સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી ચાંદીપુરમ વાયરસ અંગેની મીટિંગ યોજાઈ। 0 થી 14 વર્ષ સુધીના બાળકોમાં કોઈ પણ પ્રકારનું લક્ષણ જણાય તો તાત્કાલિકપણે સારવાર કરાવી। ચાંદીપુરમ વાયરસની સારવાર માટે હેલ્પલાઇન નંબર 104 પર સંપર્ક કરવો। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ચાંદીપુરમ વાયરસ અંગેની જાણકારી સહિત માર્ગદર્શન માટે ઓનલાઈન મીટિંગ યોજવામાં આવી હતી। ચાંદીપુરમ વાયરસથી 0 થી 14 વર્ષ સુધીના બાળકોને વધુ જોખમ હોવાથી માતા પિતા સહિત શાળાના સ્ટાફ, આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોએ પણ જાગૃત રહેવાની જરૂર છે। કોઈ પણ બાળકમાં નાનામાં નાનું પણ ચાંદીપુરમનું લક્ષણ જણાય તો તરત જ નજીકના એવા હોસ્પિટલ લઈ જવું જ્યાં ICU તેમજ વેન્ટિલેટરની વ્યવસ્થા હોય એમ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ તમામ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી। મીટિંગ દરમિયાન કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દ્વારા આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા ચાંદીપુરમ વાયરસને લઈને કઈ પ્રકારની તૈયારીઓ તેમજ કામગીરી કરવા આવી રહી છે તેમજ કરવામાં આવશે તેની સમીક્ષા પણ કરવામાં આવી હતી। જિલ્લામાં ડસ્ટિંગ ટીમ દ્વારા જ્યાં જરૂર લાગે તેવા વિસ્તારો અથવા ઘરોની દિવાલોમાં ડસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। અન્ય બીમારીઓ અને ચાંદીપુરમના લક્ષણો સરખા હોવાથી તમામ વાલીઓ પણ સતર્ક રહીને બીમારીની ગંભીરતા સમજે તે જરૂરી છે। ચાંદીપુરમ વાયરસને લઈને દાહોદ જિલ્લા તંત્ર અત્યારે ખૂબ જ સતર્ક બન્યું છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવટે PPT દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગેની મૂળભૂત સહિત વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સેન્ડફ્લાય એક એવું જીવજંતુ છે જે ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે। સેન્ડફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકી મચ્છરની જેમ ઈયળ કોષોટો અને તેમાંથી પુખ્ત માખી બને છે। આ સેન્ડફ્લાય સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડોમાં તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે। ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેતા છિદ્રોમાં રહેતી હોય છે। વાયરસના ભોગ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો બને છે અને બાળકોને સખત તાવ આવવું, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવી કે બેભાન થવા જેવી સ્થિતિ જણાતા બાળકને તરત જ નજીકની હોસ્પિટલ અથવા તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરી જરૂરી રિપોર્ટ કરવા જોઈએ। વાયરસનો ફેલાવો મચ્છર તેમજ સેન્ડફ્લાય એટલે કે માટીના વિસ્તારમાં રહેતી માખીથી થતું હોય છે, જેથી કરીને માખીનો નાશ કરવો જરૂરી છે। તે માટે ડસ્ટિંગ ટીમ દ્વારા એવા શંકાસ્પદ વિસ્તારો કે રહેણાંકોમાં ડસ્ટિંગ કરવામાં આવશે। ડસ્ટિંગ કરતી વખતે ડસ્ટિંગ કરનાર ટીમ હેન્ડ ગ્લોવ, શૂઝ તેમજ માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી છે। તમામ સંબંધિત અધિકારીશ્રીઓને દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ તેમજ તલાટીને આ વિશેની જાણકારી આપી ગામના લોકો પણ ચાંદીપુરમ અંગે જાગૃત થાય તે માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। તેમજ લોકોએ ચાંદીપુરમ વાયરસની સારવાર માટે હેલ્પલાઇન નંબર 104 પર સંપર્ક કરવો એમ તબીબી દ્વારા જણાવવામાં આવ્યું હતું। મીટિંગ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત તેમજ સંબંધિત તબીબી ટીમ ઉપસ્થિત રહી હતી। ઉપરાંત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તમામ THશ્રીઓ, CDPશ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી હાજરી આપી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।